ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર 2013નું જે પેપર છે અત્યારે હાલ આપણે ચાલુ કરીશું. ગુજરાતીની અંદર છે. જોઈશું. પ્રશ્ન પહેલો છે કે તે પ્રક્રિયા જેમાં રસ ધરાવતા પક્ષકારો વિવાદોનું નિરાકરણ કરે છે, કાર્યવાહીના અભ્યાસક્રમો પર સંમત થાય છે, વ્યક્તિગત અથવા સામૂહિક લાભ માટે સોદો કરે છે અને અથવા તેમના પરસ્પર હિતોને સેવા આપતા પરિણામોની રચના કરવાનો પ્રયાસ કરે છે. તો આ જે પ્રોસેસ છે એની અંદર લાગુ પડે છે. તો ઓપ્શન નંબર ડી વાટાઘાટો એટલે કે નેગોસિએશનની અંદર લાગુ પડે છે. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. નીચે ડિસ્ક્રાઇબ કરેલ છે, મેન્શન કરેલ છે, જોઈ લઈએ કે એ બે અથવા વધુ પક્ષો વચ્ચેના તફાવતના મુદ્દાઓને ઉકેલવા માટે, વ્યક્તિગત અથવા સામૂહિક માટે લાભ મેળવવા અથવા વિવિધ હિતોને સંતોષવા માટે ક્રાફ્ટ પરિણામો મેળવવા માટે સંવાદ છે. પક્ષકારો પરસ્પર હિતની બાબતો પર સંમત થવાની ઈચ્છા રાખે છે અને કરાર સામેલ તમામ અથવા તો કેટલા પક્ષકારો માટે ફાયદાકારક હોઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈશું કે કાયદાના વ્યવસાયનું સન્માન અને ગૌરવ જાળવવા, ન્યાયના સર્વોચ્ચ ધોરણોના પ્રચારમાં બેન્ચ અને બાર વચ્ચે મૈત્રીપૂર્ણ સહકારની ભાવનાના સુરક્ષિત કરવા, તેમના વકીલ સાથે માનનીય અને ન્યાયી વ્યવહાર સ્થાપિત કરવા કાયદાનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. ગ્રાહકો વિરોધી અને સાક્ષીઓ બારમાં જ ભાઈચારાની ભાવના સ્થાપિત કરવા અને વકીલો સામાન્ય રીતે સમુદાય પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવે તે સુરક્ષિત કરવા. આ કોનું નિવેદન આપવામાં આવેલું છે? તો ચીફ જસ્ટિસ માર્શલનું જે નિવેદન છે. અહીંયા તમે ઇમેજ પણ જોઈ શકો છો. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે એડવોકેટ તેની ફી માટે તેને સોંપવામાં આવેલ લિટિગેશન ફાઇલ પર પૂર્વાધિકારનો દાવો કરી શકતો નથી. કોઈ પણ વ્યવસાયિકને તેના દ્વારા તેના ક્લાયન્ટ સાથેના કામને લગતા રિટર્નેબલ રેકોર્ડ્સ અટકાવવાનો અધિકાર આપી શકે નહીં. આવેતન મહેતાણું માટેનો દાવો વૈકલ્પિક સંબંધિત વ્યવસાયિક આવા આવેતન મહેતાણું માટે અન્ય કાનૂની ઉપાયોનો આશરો લઈ શકે છે. ચોક્કસ કેસ લોનો સંદર્ભ કરો, મતલબ કે આ જે કયા કેસ લોની અંદર દર્શાવવામાં આવેલું છે? તો આરડી સક્સેના વર્સિસ બલરામ પ્રસાદ શર્માની અંદર. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું કે વકીલની તેના અસીલ પ્રત્યેની ફરજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કયા નિવેદનોની અંદર વિગત આપે છે? તો 11 થી 33ની અંદર. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે બીસીઆઈના નિયમો કે જેઓ તેમના ક્લાયન્ટ પ્રત્યે વકીલની ફરજોનું નિવેદન આપે છે. બીસીઆઈના નિયમોના ભાગ 4ની અંદર પ્રકરણ 2 અને વિભાગ 2ની અંદર આપ્યો છે. જે નિયમોની છે ડિસ્ક્રાઇબ કરેલા છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. આગળનો પ્રશ્ન જોઈશું કે એડવોકેટ્સ એક્ટ 1961 હેઠળ કઈ કલમની અંદર નોંધણી માટે ગેરલાયકાત સાથે સંબંધિત છે? ગેરલાયકાત સાથે સંબંધિત કઈ કલમ છે એડવોકેટ એક્ટ? તો સેક્શન 24A. આગળનો પ્રશ્ન છે કે એક જ શીર્ષક હેઠળ કાનૂની કાર્યવાહી કરતા પક્ષકારો દ્વારા બે દાવાઓનું અસ્તિત્વ એક અગાઉ સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે હાલમાં પેન્ડિંગ છે, અને બીજો પાછળથી દાખલ કરવામાં આવે છે. જેમાં પાછળથી દાખલ કરવામાં આવેલા દાવામાં ઇસ્યુ થયેલી બાબત સીધા અને નોંધપાત્ર રીતે બીજામાં ઇસ્યુ કરવામાં આવે છે, અને પછીના દાવામાં દાવો કરવામાં આવેલી રાહત અગાઉના દાવાની કોર્ટ દ્વારા અસરકારક રીતે પસાર કરી શકાય છે. સીપીસીની કઈ કલમની અંદર પાછળથી દાખલ કરેલા દાવા અને તેની કાર્યવાહીનું ભાવિ નક્કી કરી શકાય છે? તો સેક્શન 9ની અંદર, સેક્શન 9ની અંદર. આગળનો પ્રશ્ન છે કે જ્યાં વાદી અને પ્રતિવાદી વચ્ચે પરસ્પર દેવા હોય ત્યાં એક દેવું બીજા સામે પટાવટ કરી શકાય છે. આ વાદીની કાર્યવાહી માટે વૈધાનિક સંરક્ષણ હોઈ શકે છે અને તેની આ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે છે. નીચે ડિસ્ક્રાઇબ કરેલું છે, આપણે જોઈ લઈએ. જ્યારે વાદી અને પ્રતિવાદી વચ્ચે પરસ્પર દેવા હોય છે અને ત્યારે એક દેવું બીજાની સામે પતાવટ કરી શકાય છે અને તેને સેટ ઓફ કહેવામાં આવે છે. એક દેવું બીજા દેવા સામે પતાવટ કરી શકાય એને સેટ ઓફ કહેવામાં આવે છે. તે એક વૈધાનિક સંરક્ષણ છે જે પ્રતિવાદીને તેનું દેવું અથવા તો દાવો ઘટાડવા અથવા તો છૂટા કરવાની મંજૂરી આપે છે. અહીં કેટલીક શરતો છે જે પ્રતિવાદીને સેટ ઓફ ફાઇલ કરવા માટે પૂરી પાડવી આવશ્યક છે. જે શરતો નીચે દર્શાવેલી છે, તમે એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લેજો. સિવિલ પ્રોસિજર કોડ એટલે કે સીપીસીની સેટ ઓફની વ્યાખ્યાયિત કરતું નથી. એક કોડની અંદર એક કલમની અંદર સેટ ઓફને મેન્શન કરવામાં આવેલી નથી, અને મેન્શન મતલબ કે ડેફિનેશન આપવામાં આવેલી નથી તેને. આગળનો પ્રશ્ન છે કે ચુકાદાના આદેશને દૂર કરવામાં આવે તે પહેલા જોડાણ મિલકતને દૂર કરવાની શક્તિ, એટલે કે ચુકાદાને આદેશ પહેલાનું જોડાણ મિલકતના માલિકની મિલકતને અલગ કરતા અટકાવે છે. એનો હેતુ છે કે ચુકાદાના આદેશ પહેલાનું જોડાણ પ્રતિવાદીને જ્યારે કેસ પેન્ડિંગ હોય ત્યારે મિલકતનો નિકાલ કરતા અટકાવે છે. આ સુનિશ્ચિત કરે છે કે જો વાદીનું હુકમનામું કરવામાં આવે તો તે સંતુષ્ટ છે. પ્રતિબંધો છે, અને આ હુકમ ચુકાદા દેવાદારને આનાથી પ્રતિબંધિત કરે છે. અને મિલકત ટ્રાન્સફર કરવી, મિલકત ચાર્જ કોઈને પણ ટ્રાન્સફર કરવા અથવા ચાર્જ લેવાની મંજૂરી આપવી,
એ તેના હેતુ છે. આગળનો પ્રશ્ન જોઈશું 9મા નંબરનો 3 સ્તંભો કે જેના પર ઇન્જેક્શન ના દરેક ઓર્ડરનો પાયો રિસેટ થાય છે, એટલે કે પ્રાથમિક કેસ ભરપાઈ ન કરી શકે તેવી ઈજા અને અસુવિધાનું સંતુલન. પ્રથમ દૃષ્ટિએ કેસ એટલે કે પ્રાઇમા ફેશિયા જે કેસ કહેવામાં આવે છે એ પ્રથમ દૃષ્ટિએ કેસ કહેવાય. અરજદાર પાસે પ્રથમ દૃષ્ટિએ મજબૂત કેસ હોવો જોઈએ જે સફળ થવાની સંભાવના ધરાવે છે. પ્રથમ દૃષ્ટિએ કેસ એ લેટિન શબ્દ છે. પ્રાઇમા ફેશિયા એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રથમ છાપના આધારે કાનૂની દાવાને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા છે. નીચે બીજા બે ડિસ્ક્રાઇબ કરેલ છે કે ભરપાઈ ન કરી શકે તેવી ઈજા અને સગવડતાનું સંતુલન. એકવાર વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો. ચલો આગળનો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાએ કાયદાના પ્રશ્નની ગેરહાજરીમાં બિન અપીલ કરી શકાય તેવા કેસોમાં ઉચ્ચ ન્યાયાલયનો અભિપ્રાય મેળવવા માટે ગૌણ અદાલતોને સક્ષમ કરવા અને આ રીતે પાછળથી સુધારી ન શકાય તેવી ભૂલના કમિશનને ટાળવા માટે છે. તો ઓપ્શન નંબર બી સંદર્ભ એટલે કે રેફરન્સ સાચો ઉત્તર આવશે. નીચે ડિસ્ક્રાઇબ કરે છે ગૌણ અદાલતને બિન અપીલ કરી શકાય તેવા કેસોમાં કાયદાના પ્રશ્ન પર અગાઉથી હાઈકોર્ટનો અભિપ્રાય મેળવવા માટે સક્ષમ બનાવવા અને તેના કારણે પાછળથી સુધારી શકાય તે ભૂલને ટાળી શકાય છે. કલમ 113 જે સીપીસીની કલમ 113 છે તેની અંદર રેફરન્સના વિશે માહિતી આપેલ છે. આગળનો 11મા નંબરનો પ્રશ્ન જોઈશું ડેક્રી હોલ્ડર વિશેનો છે કે હુકમનામાનો અમલ કરવા માટે કયા મોડનો ઉપયોગ કરવો તે ખાલી જગ્યા નક્કી કરે છે. તો હુકમનામું ધારક એટલે કે ડેક્રી હોલ્ડર વિશે છે. અહીંયા છે કે હુકમનામાનો અમલ કરવા માટે કયા મોડનો ઉપયોગ કરવો તે ડિક્રી ધારક નક્કી કરે છે. ડિક્રી ધારક સિવિલ પ્રોસિજર કોડ 1908 સીપીસીના વિકલ્પોમાંનો એક મોડ પસંદ કરી શકે છે અને કોર્ટ તેને યોગ્ય લાગે તે રીતે હુકમનો પણ અમલ કરી શકે છે. આગળનો પ્રશ્ન છે કે જ્યાં દાવા માટે પક્ષકાર અને સામે પક્ષના તથ્યોની માહિતીની જરૂર હોય છે તે તેના વિરોધીને શ્રેણીબદ્ધ પ્રશ્નો મૂકવાની છૂટ છે. આ પ્રશ્નોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો પૂછપરછ ઇન્ટ્રોગેટરીઝ ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે દાવામાં સમાન રુચિ ધરાવતા અન્ય લોકો વતી એક અથવા વધુ લોકો દ્વારા અથવા તેમની સામે દાખલ કરવામાં આવેલ દાવાને શું કહેવાય છે? તો પ્રતિનિધિ દાવો કહેવામાં આવે છે. રિપ્રેઝેન્ટેટિવ સ્યુટ. પ્રતિનિધિ દાવા માટે મુખ્ય શરત એ છે કે પક્ષકારો અસંખ્ય હોવા જોઈએ, તેઓ સમાન રસ ધરાવતા હોવા જોઈએ, જરૂરી પરવાનગી મેળવેલી હોવી જોઈએ અને સૂચના આપવી અને પ્રકાશિત કરવી જોઈએ. સીપીસીની નિયમ 8 અને ઓર્ડર 1ની જોગવાઈ પ્રતિનિધિ દાવાઓ સાથે વ્યવહાર કરે છે. મુકદ્દમાની પેન્ડન્સી દરમિયાન મિલકતના રક્ષણ, જાળવણી અને વ્યવસ્થાપન માટે અદાલત દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ રિસીવર હોય છે. એમ કહી શકાય છે કે રિસીવર કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી વિવાદની અંદર રહેલી મિલકતને સંભાળ રાખવા માટે કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલ ત્રીજી વ્યક્તિ છે, કારણ કે તે બંને પક્ષકાર માટે ગેરવાજબી છે. જે રિસીવર છે એ સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવી જોઈએ. આગળનો 15મા નંબરનો પ્રશ્ન છે કે સીપીસી હેઠળની જોગવાઈ જે ગરીબ વ્યક્તિઓને અનુરૂપ છે. તો ઓર્ડર 33 સિવિલ પ્રોસિજર કોડ સીપીસીનો ઓર્ડર 33 ગરીબ વ્યક્તિઓના દાવા સાથે વ્યવહાર કરે છે. કોર્ટની ફી મુક્તિ મળે છે એમને. ઓર્ડર 33 પ્રમાણે ગરીબ લોકોને કોર્ટની ફી ચૂકવ્યા વિના દાવો દાખલ કરવાની મંજૂરી આપે છે. આગળનો પ્રશ્ન જોઈશું કે મર્યાદા એટલે લિમિટેશન એક્ટ છે 1963 એના સેક્શન 5ની અંદર પૂરતા કારણના પૂરતા સંતોષ પર ફાઇલિંગમાં વિલંબને માફ કરવા માટે કોર્ટને સક્ષમ શું કરે છે? તો અપીલ અથવા અરજી. આગળનો પ્રશ્ન છે કે ગીરો મૂકેલી સ્થાવર મિલકતના કબજાને પુનઃપ્રાપ્ત કરવા માટે ગીરો દ્વારા દાવો દાખલ કરવા માટે નિર્ધારિત મર્યાદા અવધિ કેટલી હોય છે? તો 30 વર્ષ. નીચે આપેલ છે કે ગીરો મૂકનાર મિલકતનો કબજો પ્રાપ્ત કરવા માટે દાવો દાખલ કરવાની મર્યાદાનો સમયગાળો કબજો મેળવવા અથવા તો પુનઃપ્રાપ્ત કરવાનો અધિકાર પ્રાપ્ત થયાની તારીખથી 30 વર્ષ છે. આ મર્યાદા અધિનિયમ 1963ની કલમ 61A અંદર મેન્શન કરવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન છે કે એવિડન્સ એક્ટ 1872 હેઠળ કઈ જોગવાઈઓ છે કે જે નિષ્ણાંતોના અભિપ્રાયને સુસંગતતા સાથે કામ કરે છે? તો સેક્શન 45 અને 46 એટલે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872માં ઘણી જોગવાઈઓ છે કે જે નિષ્ણાંતો અભિપ્રાયો સાથે સુસંગતતા સાથે કામ કરે છે. નીચે કલમો આપેલી છે, એકવાર તમે જોઈ લેજો કે જેથી કરીને બીજો પ્રશ્ન આના રિલેટેડ પૂછાઈ શકે.
તો ત્યારે કામ આવી જાય. ચલો આગળનો પ્રશ્ન છે 19મા નંબરનો કે દસ્તાવેજોની સામગ્રી શેના દ્વારા સાબિત કરી શકાય છે? તો પ્રાથમિક પુરાવા અને અથવા પુરાવા દ્વારા. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. અહીંયા આપેલ છે કે ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ દસ્તાવેજોની સામગ્રી પ્રાથમિક અથવા તો ગૌણ પુરાવા દ્વારા સાબિત કરી શકાય છે. મૂળ દસ્તાવેજ પોતે કોર્ટના નિરીક્ષણ માટે રજૂ કરે છે અને પ્રાથમિક પુરાવો શ્રેષ્ઠ પુરાવો અને વ્યવહારનો પ્રથમ કાયમી રેકોર્ડ ગણવામાં આવે છે. ગૌણ પુરાવાના વિશે નીચે લખેલ છે, તમે જોઈ લેજો એકવાર. ચલો આગળનો પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજની સામગ્રી મૌખિક હિસાબો જેણે તે જોયું છે તે છે ગૌણ પુરાવા. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ડીએનએ ટેસ્ટ માટે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 12 હેઠળ કલમવામાં આવેલી છે કે નિર્ણાયક ધારણાઓને નકારી શકે નહીં. પક્ષકારો આવી નિર્ણાયક ધારણાની કઠોરતાને માત્ર બિનપ્રાપ્યતા સાબિત કરીને જ ટાળી શકે છે. જે એક નકારાત્મક પુરાવો છે તે કયા કિસ્સાની અંદર રાખવામાં આવ્યું છે? ઓપ્શન નંબર એ શેખ ફખરુદ્દીન વર્સિસ શેખ મોહમ્મદ હસન ઓલ ઇન્ડિયા રિપોર્ટ 2006 AP 48. આગળનો પ્રશ્ન જોઈશું કે મૃત વ્યક્તિઓના નિવેદનો કઈ જોગવાઈની અંદર આપવામાં આવેલી છે? તો સેક્શન 32(4). ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 32 હેઠળ મૃત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ નિવેદનો સંબંધિત છે. આગળનો પ્રશ્ન છે કે સાક્ષીઓ ન્યાયની આંખો અને કાન છે. આ કોનું નિવેદન છે? તો બેન્થમનું. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે સાથીદાર ધિરાણ માટે અયોગ્ય છે સિવાય કે તે સામગ્રી વિગતોમાં સમર્થન આપે છે. તો હકીકતની ધારણા, પ્રિઝમ્પશન ઓફ ફેક્ટ. અહીંયા બંનેનો તફાવત આપેલ છે. તથ્યની ધારણા અને કાયદાની ધારણા વચ્ચેનો, એટલે કે હકીકતની ધારણા અને કાયદાની ધારણા વચ્ચેનો તફાવત આપેલ છે કે હકીકતની ધારણામાં તર્ક, માનવ અનુભવ અને પ્રકૃતિના નિયમ પર આધારિત છે અને જ્યારે કાયદાની ધારણા છે એ જોગવાઈ પર આધારિત છે. એ ભારતીય પુરાવા અધિનિયમની અંદર કલમ 114ની અંદર આપવામાં આવેલી છે. ચલો આગળનો પ્રશ્ન છે કે દસ્તાવેજમાં પેટર્નની અસ્પષ્ટતા તેને નકામી બનાવે છે. તો ઓપ્શન નંબર બી એટલે કે ઇનક્યુરેબલ, એટલે સુધરે નહીં તેવું. આગળનો પ્રશ્ન છે કે વિવિધ જૂથો વચ્ચે ધર્મ, જાતિ, સ્થાન, રહેઠાણ, ભાષા વગેરેના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું અને સંવાદિતા જાળવવા માટે પ્રતિકૂળ કૃત્ય કરવા એ ગુનો જે ભારતીય દંડ સંહિતાની જોગવાઈ હેઠળ, મતલબ કે સેક્શન 153A હેઠળ ગુનો છે. આગળનો પ્રશ્ન છે કે આ ગુનાનો ભાવાર્થ મનની મીટિંગ છે, એટલે કે ધ ગિલ્ટ ઓફ ધીસ ઓફેન્સ ઇઝ મીટિંગ ઓફ માઇન્ડ્સ. તો સેક્શન 120A એટલે ગુનાહિત ષડયંત્ર ગુનાનો ભાવાર્થ બે કે તેથી વધુ લોકો વચ્ચે ગેરકાનૂની કૃત્ય કરવા માટે મનની મીટિંગ અથવા કરાર છે, જે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 120ની અંદર ડેફિનેશન આપેલી છે. આગળનો પ્રશ્ન છે કે એ માણસોને અગ્નિ હથિયાર સાથે બિલ્ડિંગની બહાર મૂકે છે અને બીને કહે છે કે જો બી બિલ્ડિંગ છોડવાનો પ્રયાસ કરશે તો તેઓ બી પર ગોળીબાર કરશે. એ દ્વારા બી સામે શું ગુનો કરે છે? તો ખોટી રીતે કેદ, એટલે કે રોંગફુલ કન્ફાઇનમેન્ટ. ઉપર જે વર્ણવેલી પરિસ્થિતિમાં એક માણસને અગ્નિ હથિયાર સાથે બિલ્ડિંગની બહાર મૂકે છે અને જો તેઓ બહાર જવાનો પ્રયાસ કરે તો બીને ગોળી મારી નાખવાની ધમકી આપે છે. આ અધિનિયમ બીની વ્યક્તિગત સ્વતંત્રતાઓનું ઉલ્લંઘન કરે છે અને સંભવિતપણે ફોજદારી ગુનો બનાવે છે. એ બી વિરુદ્ધ કરી શકે તેવા મુખ્ય ગુનાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે, જે આપણે જોઈ લઈએ. જેની અંદર રોંગફુલ કન્ફાઇનમેન્ટની અંદર, એટલે કે ખોટી રીતે કેદની અંદર, મતલબ કે એ ત્યારે જ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હોય અથવા તો તેની ઈચ્છા વિરુદ્ધ મર્યાદિત હોય. બીને હિંસાના ભય હેઠળ બિલ્ડિંગ છોડતા અટકાવીને એ અસરકારક રીતે બીની હિલચાલને સ્વતંત્રતાને પ્રતિબંધિત કરી રહ્યું છે. આ ખોટી કેદની રચના કરે છે. અને આગળનું કે ધમકી આપનાર હિંસાની અંદર પણ તેનો સમાવેશ થાય છે આ જ ગુનાની અંદર. ચલો આગળનો પ્રશ્ન છે કે વેચાણ માટે બનાવેલા ખોરાક અને પીણાની અંદર ભેળસેળ એ આઈપીસી હેઠળ કયા સેક્શન હેઠળ
સજાપાત્ર ગણાય છે. તો સેક્શન 272 હેઠળ આગળનો પ્રશ્ન જોઈએ કે જાહેર સેવકને તેની ફરજથી અટકાવવા માટે સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી એ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર ગુનો કહેવામાં આવે છે. કલમ 333 પ્રમાણે નીચે આપેલ છે, એકવાર જોઈ લેજો. ચલો આગળનો પ્રશ્ન છે કે એ એમ કહીને ઝેડ પાસે મિલકત મેળવે છે કે તમારું બાળક અમારી ગેંગની હાથમાં છે અને જો તમે અમને ₹10,000 નહીં મોકલો તો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. તો આ કયો ગુનો છે? તો ગેરવસૂલી એટલે કે એક્સ્ટોર્શન. આગળનો પ્રશ્ન છે 32નો કે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 હેઠળ કઈ જોગવાઈની અંદર મેજિસ્ટ્રેટ દ્વારા કબૂલાત અને નિવેદનો નોંધવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા સાથે સંબંધિત છે? તો સેક્શન 164. આગળનો પ્રશ્ન છે કે કોઈ પણ પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટ પાસેથી આદેશ અને વોરંટ વગર પોલીસ અધિકારીને તેની ફરજ બજાવતી વખતે અવરોધ ઊભો કરનાર અથવા તો તે જે ભાગી ગયો હોય અથવા તો કાયદેસરની કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કરે તેવી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. તો સેક્શન 41E હેઠળ એક પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટના આદેશ વિના અને વોરંટ વિના કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે કે જે કાયદેસરના કસ્ટડીમાંથી ભાગી ગયો હોય અથવા તો ભાગી જવાનો પ્રયાસ કરે છે. આગળનો પ્રશ્ન છે 37મો કે પ્લી સોદાબાજી ફક્ત તે જ ગુના માટે લાગુ પાડે કે જેની અંદર ખાલી જગ્યા વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તો 7 વર્ષની CRPC પ્રમાણે. ચલો આગળનો પ્રશ્ન છે કે સંહિતા હેઠળ કઈ જોગવાઈ એટલે કે CRPCની કઈ જોગવાઈ હેઠળ બેવડા ખતરા સામે નિયમ અંગે સંકેત આપે છે? તો સેક્શન 300 હેઠળ. નીચે આપેલી છે સેક્શન 300ની ડેફિનેશન એ જોઈ લેજો. આગળનો પ્રશ્ન 36મો છે કે જો કોઈ આરોપી પર મોટા ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય પરંતુ તે હેઠળ દોષિત ઠર્યો ન હોય તો તેને નાના ગુના માટે દોષિત ઠેરવી શકાય છે. જો હકીકત સ્થાપિત થાય કે આવો નાનો ગુનો ઠરાવવામાં આવ્યો છે જે કેસની અંદર આટલું સમર્થન કરેલું છે. તો કયા કેસની અંદર? તો હિમાચલ પ્રદેશ વર્સિસ તારા દત્તા. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે 37મો કે સંહિતાની કલમ 195 હેઠળ જોગવાઈ ફરજિયાત છે અને તેનું પાલન ન કરવાથી કાયદેસરની કાર્યવાહી અને અન્ય તમામ પરિણામલક્ષી આદેશો શરૂ થશે. જે કયા કેસની અંદર કોર્ટે તેની માન્યતા રાખેલી હતી? તો સી મુનિપ્પન વર્સિસ તમિલનાડુ રાજ્ય. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું 38મો કે આગોતરા જામીન આપવાનો ઓર્ડર ઓપરેટિવ બની જાય છે તો એ ધરપકડ હેઠળ એટલે કે ઓન એરેસ્ટ. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. નીચે ડિસ્ક્રાઇબ કરેલ છે કે તપાસ અથવા ટ્રાયલ દરમિયાન નિયમિત જામીન માંગવામાં આવે છે જ્યારે ધરપકડ પહેલા આગોતરા જામીન માંગવામાં આવે છે અને વાસ્તવિક ધરપકડના સમયે ઓપરેટિવ બને છે. આગળનો પ્રશ્ન જોઈશું 39મો કે ટ્રસ્ટી દ્વારા વધુ પડતો અથવા તો ભંગ કરીને કરવામાં આવેલ કરારનો ખાસ અમલ કરી શકાતો નથી. તો ધ સ્પેસિફિક રિલીફ એક્ટનો આ પ્રશ્ન છે સેક્શન 11ની ક્લોઝિસ 2 પ્રમાણે. ચલો આગળનો 40મો પ્રશ્ન જોઈશું કે ધ સ્પેસિફિક રિલીફ એક્ટની સેક્શન 41 હેઠળ મનાઈ હુકમ આપી શકાતું નથી જ્યારે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. ઉપરના તમામ એટલે કે A, B અને C ત્રણે સાચા છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને અદાલતમાં કોઈ પણ કાર્યવાહીની સ્થાપના અથવા તો કાર્યવાહી કરવાથી અટકાવવા માટે જેમાંથી મનાઈ હુકમ માંગવામાં આવ્યો હોય તેને ગૌણ ન હોય. ઓપ્શન નંબર બી એટલે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કાયદાકીય સંસ્થામાં અરજી કરતા અટકાવવા. અને ઓપ્શન નંબર સી એટલે કે કોઈ પણ વ્યક્તિને ફોજદારી બાબતમાં કોઈ પણ કાર્યવાહીની સ્થાપના અથવા તો કાર્યવાહી કરવાથી અટકાવવા માટે. 3 ઓપ્શન સાચા છે. અહીંયા નીચે મનાઈ હુકમ આપી શકાતા નહીં એ નીચે ડિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે, એકવાર જોઈ લેજો. 41મો પ્રશ્ન છે કે વિશિષ્ટ રાહત ફક્ત વ્યક્તિગત નાગરિક અધિકારોને લાગુ કરવાના હેતુ માટે આપી શકાય છે અને શિક્ષાત્મક કાયદાને લાગુ કરવાના માત્ર હેતુ માટે નહીં. જે કઈ સેક્શન હેઠળ પ્રતિબંધ લાગવામાં આવી છે? તો સેક્શન 4 હેઠળ. ચોક્કસ રાહત માત્ર વ્યક્તિગત નાગરિક અધિકારોને લાગુ કરવા માટે આવે છે અને દંડના કાયદા માટે અમલ માટે નહીં. ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ખાલી જગ્યાના કિસ્સામાં પ્રસ્તાવના બંધારણનો ભાગ ન હોવાનું માનવામાં આવ્યું હતું અને ખાલી જગ્યાના કિસ્સામાં આને રદ કરવામાં આવ્યું હતું. પૂનમ બેરુબારી યુનિયનની અંદર તેને ન હોવાનું માનવામાં આવ્યું હતું અને કેશવાનંદ ભારતીની અંદર તે રદ કરવામાં આવ્યું હતું. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આનો. 43મું છે કે બંધારણનો 97મો સુધારો અધિનિયમ 2011 દ્વારા નીચેનો શબ્દ અનુચ્છેદ 19(1) C હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. તો સહકારી મંડળીઓ. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે.
કાયદેસરના અપેક્ષાના સિદ્ધાંતની ચર્ચા નીચેના કયા કિસ્સાની અંદર કરવામાં આવી હતી? તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વર્સિસ IMA કામધેનુ કેડ ફીડ ઇન્ડસ્ટ્રી 44માં ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું કે સેલ્વી એન્ડ ઓર્ટ્સમાં સુપ્રીમ કોર્ટ વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકનું માનવું હતું કે ફરજિયાત બ્રેઇન મેપિંગ અને પોલીગ્રાફ પરીક્ષણો અને નાર્કો એનાલિસિસમાં બંધારણના નીચેનાનું ઉલ્લંઘન છે. એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. આર્ટિકલ 20 and 21 અહીંયા એક કેસની વિશે ડિસ્ક્રાઇબ કરેલ છે, તમે જરા જોઈ લેજો. આગળનો પ્રશ્ન છે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને અમુક કેસોની અંદર મંજૂરી મળે છે. એટલે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. અરુણા રામચંદ્ર શાનબાગ વર્સિસ ભારત સંઘ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું આપણે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કરાર પર કોઈ હેતુ માટે માલની ડિલિવરી કરવામાં આવે છે કે જ્યારે હેતુ પૂર્ણ થાય છે અને ત્યારે તે પહોંચાડનાર વ્યક્તિના નિર્દેશો અનુસાર પરત કરવામાં આવશે અથવા તો તેનો નિકાલ કરવામાં આવશે. આ પ્રકારના કરારને કયા નામે ઓળખવામાં આવે છે? તો જામીન એટલે કે બેલમેન તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. નીચે ડેફિનેશન પણ આપેલી છે, એકવાર તમે જોઈ જોજો. જામીન વિશે અને જામીનદાર વિશે બંનેમાં આપવામાં આવેલ છે. એટલે કે માલ પહોંચાડનાર વ્યક્તિને જામીનદાર તરીકે ઓળખવામાં આવે છે. 48મો છે કે એજન્સીના કરારનો સાર એ એજન્ટનો છે. એટલે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ત્રીજા સાથે પ્રિન્સિપાલના કાનૂની સંબંધોને અસર કરવાની સત્તા સાથે જોડાયેલી પ્રતિનિધિ ક્ષમતા. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું આપણે કે કોન્ટ્રાક્ટ એ બે અથવા તો વધુ વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે જે કાયદામાં લાગુ કરવા માટે છે અને એક પક્ષ દ્વારા તેને અન્ય પક્ષ દ્વારા કોઈ કાર્ય કરવા અથવા તો કરવાથી દૂર રહેવાની ઓફર સ્વીકૃતિ દ્વારા કરાર કરવામાં આવે છે. કોનું નિવેદન છે? તો હેલ્સબરીનું. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું 50મો કે એકનો ભત્રીજો તેના ઘરેથી ફરાર થઈ ગયો છે. તેણે તેના ગુમ થયેલા ભત્રીજાને શોધવા માટે તેને નોકરને મોકલ્યો છે. જ્યારે નોકર ચાલ્યો જાય છે ત્યારે તેને જાહેરાત કરીને કોઈ પણ ગુમ થયેલ છોકરાને શોધી કાઢશે તો તેને ₹500નું ઇનામ આપવામાં આવશે. નોકરે ઇનામ જાણ્યા વિના જ ગુમ થયેલા છોકરાને શોધી કાઢ્યો અને જ્યારે નોકરને ઇનામ વિશેની ખબર પડી ત્યારે તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે સામેની કાર્યવાહી લાવ્યો, પરંતુ તેની કાર્યવાહી નિષ્ફળ રહી હતી અને એવું માનવામાં આવતું હતું કે નોકર ઇનામ માટે હકદાર નથી કારણ કે તેણે ગુમ થયેલા છોકરાને શોધી કાઢ્યો ત્યારે તેને ઓફર વિશેની ખબર નહોતી. તથ્યો વાંચવા પરના કેસનું નામ આપો. તો કેસ છે લાનમન શુક્લા વર્સિસ ગૌરી દત્ત. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે દેવાદાર એક જ લેણદાર માટે ઘણા અલગ અલગ દેવા ધરાવે છે અને તે ચૂકવણી કરે છે જે તમામ દેવાને સંતોષવા માટે અપૂરતું છે. આવા કિસ્સામાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કયા વિશિષ્ટ દેવાની ચૂકવણી કરવી જોઈએ? કરાર અધિનિયમની કઈ કલમમાં તેનો પ્રશ્નનો જવાબ પૂરો પાડે છે? તો કલમ 59 થી 61. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882ની સેક્શન 6 હેઠળ એટલે કે કલમ 6 હેઠળ કઈ મિલકત ટ્રાન્સફર કરી શકાતી નથી? એટલે કે ઉપરોક્ત તમામ ABC. એટલે કે પ્રભાવશાળી વારસો સિવાયની સરળતા અને મિલકતમાં રસ તેના આનંદમાં માલિક માટે વ્યક્તિગત રીતે પ્રતિબંધ છે અને ભાવિ જાળવણીનો અધિકાર કોઈ રીતે ઉદ્ભવતા સુરક્ષિત અથવા તો નિર્ધારિત. ઉપરોક્ત તમામ જે સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે એ મિલકત કે જેના માલિક બીને એ માટે ટ્રસ્ટમાં સ્થાનાંતરિત કરે છે અને ક્રમશઃ તેના જીવન માટે ઈચ્છિત પત્ની અને બચી ગયેલ વ્યક્તિના મૃત્યુ પછી આજીવન ઈચ્છિત લગ્નના મોટા પુત્ર માટે અને એના બીજા પુત્ર માટે તેના મૃત્યુ પછી શું આ પુત્રના લાભ માટે આટલું સર્જાયેલું વ્યાજ અમલમાં આવી શકે છે? તો કે ના. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે આર્બિટ્રલ કાર્યવાહીની શરૂઆતમાં મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996ના સેક્શન 9 હેઠળ મંજૂર અથવા તો નકારવામાં આવેલી વચગાળાની રાહત પર આધારિત નથી. સુપ્રીમ કોર્ટે જે કેસની અંદર કયા કેસની અંદર આવું ઠરાવ્યું હતું? તો ફર્મ અશોક ટ્રેડર્સ અને અન્ય વિરુદ્ધ ગુરુમુખ દાસ. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોયું કે હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કઈ કલમ સમાધાન સાથે સંબંધિત છે? તો સેક્શન 23ની સબસેક્શન 2 હેઠળ, જે નીચે ડિસ્ક્રાઇબ પણ કરેલી છે, જોઈ લેજો એકવાર. આગળનો પ્રશ્ન છે કે CPC 1908 હેઠળ કઈ કલમ કોર્ટની બહાર વિવાદોના સમાધાન સાથે કામ કરે છે? તો 89. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે સમાન કામ માટે સમાન વેતન ખાલી જગ્યા દ્વારા લાગુ કરી શકાય છે? તો આર્ટિકલ 40 and 16. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. નીચે ડિસ્ક્રાઇબ પણ કરેલ છે, એકવાર જોઈ લેજો. આગળનો પ્રશ્ન છે કે દરેક રાજ્ય તેની કારોબારી સત્તાનો ઉપયોગ સંસદ દ્વારા બનાવેલા કાયદાઓ અને રાજ્યમાં પ્રવર્તતા તમામ પૂર્વ અસ્તિત્વમાં રહેલા કાયદાઓ સાથે સુસંગત રહેશે.
તો કયા આર્ટિકલમાં આપેલું છે? તો 256. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે જસ્ટિસ રામાનંદન સમિતિ શાના સંબંધિત છે? તો ક્રિમિલિયર. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્ર હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો આર્ટિકલ 131 હેઠળ. આગળનો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરાયેલા કાયદાઓ તમામ અદાલતો માટે બંધન કરતા રહે છે? જે ખાલી જગ્યા હેઠળ ઉલ્લેખ કરવામાં આવેલ છે? તો 141 હેઠળ. આગળનો પ્રશ્ન છે કે હેરિંગ દ્વારા પ્રસ્તાવિત સામાજિક ઉપયોગિતાવાદના સિદ્ધાંત મુજબ ઓપ્શન નંબર ડી એટલે કે કાયદો એ સામાજિક હેતુઓનું સાધન છે. નીચે ડિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે, વધારે જાણકારી માટે જોઈ લેજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે જાહેર સેવકને તેના જાહેર કાર્યમાં અવરોધ ઊભો કરવાનો એ છે જામીનપાત્ર ગુનો એટલે કે બેલેબલ ઓફેન્સ. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું કે ફોજદારી કાયદા હેઠળ ગુનાનો ભોગ બનનારને વળતર કઈ સેક્શન હેઠળ મળે છે? તો સેક્શન 357 હેઠળ. ફોજદારી CRPCની કલમ 357 હેઠળ. આગળનો પ્રશ્ન જોઈશું કે CRPCની કલમ 223 હેઠળ કઈ વ્યક્તિ પર સંયુક્ત રીતે આરોપ લગાવવામાં આવી શકે છે અને એક સાથે પ્રયાસ કરી શકાય છે? તો ઉપરોક્ત તમામ એટલે કે સમાન ટ્રાન્ઝેક્શન દરમિયાન કરવામાં આવેલ સમાન ગુનાઓની આરોપી વ્યક્તિ, ગુનાનો આરોપી અને આવો ગુનો કરવા માટે ઉશ્કેરવામાં અથવા તો પ્રયાસ કરવાનો આરોપ ધરાવતી વ્યક્તિ અને એક જ ટ્રાન્ઝેક્શન દરમિયાન અલગ અલગ ગુનાના આરોપી વ્યક્તિઓ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કોન્ટ્રાક્ટ લેબર એક્ટનું ઉલ્લંઘન કોન્ટ્રાક્ટ મજૂર અને મુખ્ય સ્થાપના વચ્ચે રોજગાર સંબંધ નહીં સર્જે. આ કયા કિસ્સાની અંદર ઠરાવવામાં આવેલું હતું? તો ઓપ્શન નંબર એ શેલ વર્સિસ નેશનલ યુનિયન વોટરફોલ વર્ક્સ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ટ્રેડ યુનિયન એક્ટ 1926 હેઠળ પ્રિન્સિપલ રેગ્યુલેટરની કલ્પના શેની અંદર કરવામાં આવેલી હતી? તો ટ્રેડ યુનિયનોના રજિસ્ટરની અંદર. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું કે શિક્ષક ઔદ્યોગિક હેઠળ વર્કમેનની શ્રેણીમાં આવતા કામદાર નથી. વિવાદ અધિનિયમ 1947 આ કયા કેસની અંદર માન્ય રાખવામાં આવ્યો હતો? તો મિસ એ સુંદરમલ વર્સિસ ગોવા સરકાર, દમણ અને દીવ અને અન્ય. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે કર્મચારી વળતર અધિનિયમ હેઠળ કલ્પના કરવામાં આવેલી કે વિકલાંગતાના પ્રકારની કલ્પના કરવામાં આવેલી હતી તેની અંદર તો જે કોઈ પણ રોજગારમાં કામ કરવાની ક્ષમતાને ઘટાડે છે, જેમ કે અકસ્માત સમયે કામદાર કામગીરી કરી રહ્યો હતો અને જેને કયા તરીકે ઓળખવામાં આવે છે? તો કાયમી આંશિક અપંગતા. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે ESI કાયદા હેઠળ એટલે કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948નો જે કાયદો છે એના હેઠળ કર્મચારીના સંબંધમાં ચૂકવવા પાત્ર યોગદાનમાં નીચેનાનો સમાવેશ થાય છે એટલે કે એમ્પ્લોયર અને કર્મચારી દ્વારા ચૂકવવા પાત્ર યોગદાનનો. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ કઈ જોગવાઈ કામદારોને છૂટા કરાયેલા કામદારોના વળતર માટે દાવો કરવાની અધિકારની ખાતરી આપે છે? તો સેક્શન 25C હેઠળ. કુદરતી કાયદો વિચાર કરે છે કે કાયદાકીય શાસકોની શક્તિની તર્કસંગત ઉદ્દેશ્ય મર્યાદાઓ છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. HLA હાર્ટનું નામ આની સાથે સંકળાયેલ છે એટલે કે કાયદાનો ખ્યાલ સાથે સંકળાયેલ છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 9 સાથે સંબંધિત છે વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. સંયુક્ત કુટુંબની મિલકતના સંદર્ભમાં પુત્રીને પુત્ર સાથે સમાન ગણવામાં આવે છે એટલે ઓપ્શન નંબર ડી હિન્દુ ઉત્તરાધિકાર સુધારો અધિનિયમ 2005ની અંદર. મુસ્લિમ કાયદા હેઠળ મુબારાનો ઉલ્લેખ પરસ્પર સંમતિથી લગ્નનું વિસર્જનની અંદર કરવામાં આવે છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. નીચે ડિસ્ક્રાઇબ પણ કરેલું છે, એકવાર પોઝ કરીને વધારે જાણકારી માટે જોઈ લેજો. આગળનો પ્રશ્ન છે કે ભારતીય છૂટાછેડા અધિનિયમ હવે છૂટાછેડા અધિનિયમના સેક્શન 10ની અંદર ભેદભાવપૂર્વ પાસાઓને નવા વિભાગ દ્વારા બદલીને દૂર કરવામાં આવ્યા હતા. તો ઓપ્શન નંબર એ ભારતીય છૂટાછેડા સુધારો અધિનિયમ 2001. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે જ્યારે પરિસ્થિતિમાં સુધારો થાય ત્યારે તે જ ચાલુ રાખવાના હેતુથી વેપાર મંદીને ધ્યાનમાં રાખીને કંપનીની ટ્રેડિંગ પ્રવૃત્તિઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. કંપનીને સમાપ્ત કરવા માટે ટ્રિબ્યુનલમાં અરજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ અરજી બરતરફ કરવા માટે જવાબદાર છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય હિતમાં કંપનીઓના એકીકરણ હેઠળ વ્યવહાર કરવામાં આવે છે એટલે કંપની એક્ટની કલમ 396 હેઠળ. આગળનો પ્રશ્ન છે કે કંપની એક્ટની કલમ 171 હેઠળ કોઈ કંપનીની સામાન્ય સભા બોલાવી શકાય છે જેની અંદર ઓછામાં ઓછા ખાલી જગ્યા દિવસ માટે લિખિતમાં નોટિસ આપીને
બોલાવી શકાય, એટલે કે 21 દિવસની લેખિત નોટિસ આપવી પડે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે ખાનગી લિમિટેડ કંપનીના સભ્યોની સંખ્યા 50 હોવી જોઈએ. ઓપ્શન નંબર એ સહયોગી બેદરકારીનો અર્થ થાય છે પોતાની અથવા તો તેની મિલકતની સલામતી માટે વ્યાજબી કાળજીનો ઉપયોગ કરવામાં આવેલ વ્યક્તિ દ્વારા નિષ્ફળતા. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે જ્યાં કોઈ એન્ટરપ્રાઇઝ જોખમી અથવા તો સ્વાભાવિક રીતે ખતરનાક પ્રવૃત્તિમાં રોકાયેલ હોય અને આવી જોખમી અથવા તો સ્વાભાવિક રીતે ખતરનાક પ્રવૃત્તિના સંચાલનમાં આકસ્મિક રીતે કોઈને પણ નુકસાન પહોંચાડે, પરિણામે ઉદાહરણ તરીકે ઝેરી ગેસથી બચવા માટે એન્ટરપ્રાઇઝ સખત અને સંપૂર્ણ રીતે વળતર આપવા માટે જવાબદાર છે. જેઓ અકસ્માતથી પ્રભાવિત થાય છે અને આવી જવાબદારી કોઈ પણ અપવાદોને આધીન નથી કે જેઓ કડકના કપટપૂર્ણ સિદ્ધાંતને અનુસરે છે. આ જવાબદારી ખાલી જગ્યા કિસ્સાની અંદર યોજાયેલ હતી. તો શ્રીરામ ફૂડ એન્ડ ફર્ટિલાઇઝરનો જે કેસ હતો તેની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ કે ટોર્ટ એ એક નાગરિક ખોટું છે જેના માટે ઉપાય અને અપ્રમાણિક નુકસાન માટે એક કાર્યવાહી છે અને જે ફક્ત કરારનો ભંગ નથી અથવા તો ટ્રસ્ટનો અથવા તો અન્ય માત્ર ન્યાયી જવાબદારીનો ભંગ નથી. આ કોનું નિવેદન છે? તો સાલમનનું. ઉપર ઇમેજ આપેલું છે, જોઈ લેજો. આગળનો પ્રશ્ન છે કે એમવી એક્ટ એટલે કે મોટર વ્હીકલ એક્ટની કલમ 20 હેઠળ જો કોઈ વ્યક્તિ મોટર વાહન અધિનિયમની કલમ 189 હેઠળ સજાપાત્ર ગુના માટે દોષિત ઠરે છે તો કોર્ટ સામાન્ય રીતે તેના માટે આદેશ આપશે. તો ઓપ્શન નંબર અધિનિયમ હેઠળ અયોગ્યતા માટે આદેશ આપી શકે છે. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. અહીંયા નીચે ડિસ્ક્રાઇબ પણ કરી શકે છે કે ગેરલાયકાતનો સમયગાળો 5 વર્ષ સુધીનો હોઈ શકે છે કલમ 189 હેઠળ. આગળનો પ્રશ્ન છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ખાલી જગ્યા વર્ષની અંદર અમલમાં આવેલો હતો. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઘણી વાર પૂછાયેલો છે. 1986 અંદર. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ જિલ્લા ફોરમનું કાર્યક્ષેત્ર ખાલી જગ્યા રૂપિયાથી વધુ ન હોવું જોઈએ, તો 20 લાખથી. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે કાયદાના શાસનનો બીજો સિદ્ધાંત એટલે કે એવી ડિઝનીનો જે સિદ્ધાંત છે, ડાયઝીનો જે સિદ્ધાંત છે એ શેના સંબંધિત છે? તો કાયદા સમક્ષ સમાનતા. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. અહીંયા નીચે તેની સમજૂતી પણ આપેલ છે, એકવાર જોઈ લેજો. ચલો આગળનો પ્રશ્ન છે કે જો અર્ધ ન્યાયિક સત્તા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે તો યોગ્ય રીટ હશે એ સર્ટિયોરીની જે રીટ છે તેની અંદર. અર્ધ ન્યાયિક સત્તા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે તે સર્ટિયોરી રીતના સંબંધિત છે. ચલો રીટના પ્રકારો પણ નીચે આપેલ છે, બધા લખી દીધેલા છે. જે અનુચ્છેદ 32 અને 226 મુજબ મુખ્ય 5 જે પ્રકારો છે: હાબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, કોવરન્ટો અને સર્ટિયોરી. એના હેતુ પણ નીચે લખી દીધેલ છે, એકવાર તમે પોઝ કરીને ખાસ જોઈ લેજો. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક છે, આની વિશે એક પ્રશ્ન તો હોય જ છે. ચલો આગળનો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતની 7 નંબરની બેન્ચે સર્વસંમતિથી આર્ટિકલ 323 એની કલમ 2D અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રને બાકાત રાખવા ટ્રિબ્યુનલને લગતી બંધારણની કલમ 323B ની કલમ 3D ને સર્વસંમતિથી ફગાવી દીધી હતી. અદાલતે જણાવ્યું હતું કે કાયદાકીય કાર્યવાહી પર ન્યાયિક સમીક્ષાની સત્તા આર્ટિકલ હેઠળ હાઈકોર્ટમાં છે 226 અને આર્ટિકલ હેઠળ સુપ્રીમ કોર્ટના જે 32નો જે આર્ટિકલ છે એના હેઠળ, એટલે કે હાઈકોર્ટના આર્ટિકલ 224 અને સુપ્રીમ કોર્ટના આર્ટિકલ 32 હેઠળ બંધારણના મૂળભૂત માળખાનો આ એક અભિન્ન ભાગ છે. જ્યાં કયા કેસના હેઠળ વર્ણવેલ છે? તો એલ ચંદ્રકુમાર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે મૂળભૂત રીતે સંમત થયેલ કામગીરી સિવાયના અન્ય કોઈ સંતોષનો સ્વીકાર કરવો તે કયા નામે ઓળખાય છે? તો સમજૂતી અને સંતોષ, અકોર્ડ એન્ડ સેટિસ્ફેક્શન. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ કે જ્યાં 2 પક્ષકારોએ કરાર કર્યો હોય તેમાંથી એક નુકસાનનો ભંગ થયો હોય, એકે નુકસાનનો ભંગ કર્યો હોય તો તેવા કરારના ભંગના સંદર્ભમાં બીજા પક્ષે કયું નુકસાન મેળવવું જોઈએ? તે કાં તો વાજબી અને વાજબી રીતે કુદરતી રીતે ઉદ્ભવતું ગણાય તેવું હોવું જોઈએ. કરારના આવા ભંગની બાબતોમાં અભ્યાસક્રમ અથવા તો જેમ કે વ્યાજબી રીતે માનવામાં આવે છે તે સમયે તેઓને તેઓના ઉલ્લંઘન સંભવિત પરિણામ તરીકે કરાર કર્યો હતો. જે કયા કિસ્સાની અંદર સિદ્ધાંત હતો? તો હેડલી વર્સિસ બક્સેન્ડર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે જ્યારે ખોટી રજૂઆત કરવામાં આવી હોય ત્યારે પીડિત વ્યક્તિ માટે કયા વૈકલ્પિક અભ્યાસક્રમો ખુલ્લા છે? તો ઉપરોક્ત તમામ, એટલે કે તે કરાર
ને ટાળી અથવા રદ કરી શકે છે અને તે કરારને પુષ્ટિ કરી શકે છે અને ખોટી રજૂઆત કરવામાં આવી રહી હોવાનો આગ્રહ કરી શકે છે અને તે કરાર પરની કાર્યવાહીના સન્માન તરીકે ખોટી રજૂઆત પર આધાર રાખી શકે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સોલિસિટર તેના ક્લાયન્ટમાંના એકને અમુક મિલકત વેચે છે. ત્યારબાદ ક્લાયન્ટે એવો આક્ષેપ કર્યો હતો કે મિલકતનું મૂલ્ય ઘણું વધારે હતું અને અદાલત દ્વારા નિર્ણય પર પહોંચવા માટે પક્ષકારો વચ્ચેના સંબંધને ધ્યાનમાં રાખીને સંમતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો અનુચિત પ્રભાવ ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કોન્ટ્રાક્ટનો કાયદો એ સુનિશ્ચિત કરવાનો છે માણસને જેની અપેક્ષા રાખવામાં આવે છે તે પૂર્ણ થાય કે જે વચન આપવામાં આવ્યું છે તે પૂર્ણ કરવામાં આવશે. આ કોનું નિવેદન છે? તો એન્સન ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે ઈરાદાના મહત્વને સમજાવતી એક મહત્વપૂર્ણ દાખલો ખાલી જગ્યાનો કેસ છે તો બાલ્ફોર વર્સિસ બાલ્ફોરનો. આગળનો પ્રશ્ન છે કે કાયદેસર કરારમાં ભારતીય કાયદા અનુસાર અથવા અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ખસેડી શકે છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. રાઘવને મર્યાદા અધિનિયમ દ્વારા પ્રતિબંધિત મુરલી દેવાનો સમય બાકી છે તો પણ મુરલી રાઘવને પૈસા આપવા લેખિતમાં ₹4500 દેવું અને દસ્તાવેજ પર સહી કરે છે. આ કરાર છે અમલ કરવા યોગ્ય એટલે કે એન્ફોર્સેબલ. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે એક એજન્સી દ્વારા સમાપ્ત કરી શકાય છે ઉપરોક્ત તમામ એટલે કે પક્ષકારો વચ્ચે કરાર એજન્ટ દ્વારા ત્યાગ દ્વારા એજન્સીનો વ્યવસાય પૂર્ણ કરીને. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે કયા પ્રકારનું નુકસાન ક્ષતિપૂર્તિના કરાર દ્વારા આવરી લેવામાં આવતું નથી? તો ઓપ્શન નંબર એ આગ અથવા તો સમુદ્રના જોખમો જેવા અકસ્માતોથી ઉદ્ભવતા જે નુકસાન હોય એને ક્ષતિપૂર્તિના કરાર દ્વારા આવરી લેવામાં આવતું નથી.